પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। 3:30 વાગે જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમમાં હાજર રહેશે। તો પીએમ મોદી ખુલ્લી જીપમાં ઝીલશે લોકોનું અભિવાદન। તો પીએમ સાથે સીઆર પાટીલ અને સીએમ રહેશે ઉપસ્થિત। જીએમડીસી ગ્રાઉન્ડમાં 1 લાખ લોકોને કરશે સંબોધન। તો પીએમના હસ્તે 8,000 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે ગુજરાતને ભેટ મળવાની છે। ઓડાના મકાન વંદે નમો ભારત મેટ્રોને પણ લીલી ઝંડી આપવાના છે, જે ભુજથી અમદાવાદ સુધીની કનેક્ટિવિટી ધરાવે છે। બપોરે 3:30 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે ને અહીં જાહેર સભા છે તેને સંબોધિત કરશે। પરંતુ તે પહેલા પીએમ મોદી છે આ ખુલ્લી જીપ છે તેમાં સ્ટેજ સુધી પહોંચશે અને અહીં હાજર 1 લાખ લોકો છે તેનું અભિવાદન છે તેમના દ્વારા ઝીલવામાં આવશે। મહત્વનું છે કે ત્રીજી વખત પીએમ બન્યા બાદ તે પ્રથમ વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને જ્યારે પીએમ મોદી આ જીપમાં સવાર થઈ અને લોકોનું અભિવાદન ઝીલશે ત્યારે તેની સાથે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે તેની સાથે રહેશે। સામાન્ય રીતે ભાજપ જે છે ચૂંટણી વખતે જનસભાને જ્યારે પીએમ સંબોધતા હોય છે તે દરમિયાન આ પ્રકારે જે સભાનો ડોમ છે ને ત્યાં આવી ખુલ્લી જીપમાં પીએમ મોદી છે તે લોકો વચ્ચે જતા હોય છે ને લોકોનું અભિવાદન ઝીલતા હોય છે। ત્યારે તે ત્રીજી વખત પીએમ બન્યા બાદ ગુજરાત આવી રહ્યા છે ને 1 લાખ લોકો અહીં હાજર હશે। ત્યારે ખુલ્લી જીપમાં સવાર થઈ અને પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલશે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે હાલ મેટ્રોની સફર કરી રહ્યા છે। સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધીની જે સફર છે, સાથે સાથે તેઓએ સેક્ટર 1નું જે સ્ટેશન છે તેનું પણ નિરીક્ષણ કર્યું, વિગતો મેળવી હતી અને આનો સીધો લાભ છે તે અમદાવાદ અને ગાંધીનગર હજારો લોકો આ દિવસના અવરજવર કરતા હોય છે, અપડાઉન કરતા હોય છે, તેઓને સીધો લાભ મળશે કારણ કે ત્યાંની જનતા પણ ખુશ છે કારણ કે ટ્રાફિકની સમસ્યા એટલી બધી હતી, સાથે સાથે સમયનો અભાવ હોય છે અને લોકો સફર કરતા હોય છે ત્યારે સમયનું બચત થશે, સાથે નાણાંની પણ બચત થશે કારણ કે સેક્ટર 1 થી ગિફ્ટ સિટીનું જે આખી સફર છે તે લગભગ 21 કિલોમીટરનું અંતર, 20 કિલોમીટરનું અંતર છે અને જે ઝડપથી અંતર છે તે કટ થશે અને સાથે સાથે પૈસાની પણ એટલી જ બચત થશે। 40 રૂપિયા મહત્તમ ભાડું તેવું છે। તે પીએમ મોદીએ ઈ પેમેન્ટથી મેટ્રોની ટિકિટ પણ ખરીદી હતી, તો ત્યાં પણ એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એક સંદેશો આપી રહ્યા છે। તો થોડી જ વારમાં તેઓ ગિફ્ટ સિટી જે સ્ટેશન છે ત્યાં પહોંચશે અને ત્યારબાદ તેમનો આગામી કાર્યક્રમ છે તે જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા સંબોધવાનું છે, અભિવાદન ઝીલશે અને રસ્તામાં તેઓ જે સ્ટેશને મેટ્રો સ્ટેશન સ્ટોપ કરી રહી છે ત્યાં ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલતા જાય છે અને સાથે સાથે તેમની મેટ્રોમાં સાથે સવાર વિદ્યાર્થીઓ અને સાથે મેટ્રોના કર્મચારીઓ સાથે પણ વાર્તાલાપ કરી રહ્યા છે। સીએમ પણ જોવા મળી રહ્યા છે, રાજ્યપાલ પણ તેમની સાથે ઉપસ્થિત છે। તો થોડી વારમાં તેઓ ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન પહોંચશે અને ત્યારબાદ તેમનો આગામી કાર્યક્રમ છે જે જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા સંબોધવાનો તે પણ સંબોધશે અને હાલ તેઓની સફર છે તે મેટ્રોમાં કરી રહ્યા છે। તેમનું આ ડ્રીમ પ્રોજેક્ટ છે જે આગળ વધતું જઈ રહ્યું છે અને આ સીધો લાભ છે કે ગાંધીનગર અને અમદાવાદને જોડતો અને અમદાવાદ છે તે આર્થિક ગુજરાતનું હબ ગણાય છે અને ત્યાં અનેક લોકો છે તે અપડાઉન કરે છે। ગાંધીનગરની જે કનેક્ટિવિટી છે તેને જોડવા માટેનું આ મેટ્રોનું જે એક મોટો પ્રોજેક્ટ હતો તેનું સેક્ટર 1 થી ગિફ્ટ સિટીનું જે કામ છે, ફેઝ 2નું કામ છે તે સંપૂર્ણ થઈ ગયું અને પ્રધાનમંત્રીએ તેને લીલી ઝંડી આપીને આ મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે। તો પ્રધાનમંત્રી થોડી જ વારમાં ગિફ્ટ સિટી પહોંચશે અને ત્યારબાદ તેઓનો આગળનો કાર્યક્રમ છે તે વધશે। પરંતુ જનતામાં છે ગાંધીનગર અને અમદાવાદના લોકોમાં એક ખુશી છે કારણ કે જે સામાન્ય જે સમસ્યા હતી ટ્રાફિકની હોય કે નાણાંની તમામ બચત થશે અને સમયનો પણ બચત થવાની છે એટલે લોકોમાં પણ એક આનંદ છે, મુસાફરી સીધી બની જશે। ગિફ્ટ સિટી સુધી આ મેટ્રોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે સફર કરી રહ્યા છે। સાથે સાથે સેક્ટર 1 જે આખું મેટ્રો સ્ટેશન છે તો એ પણ એક ખાસ છે કારણ કે ત્યાં ગુજરાતની સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝલક હોય કે પછી રિવરફ્રન્ટથી લઈને તમામ જે છબીઓ છે તે કંડારવામાં આવી છે અને અહીંયા આ જે સફરમાં નરેન્દ્ર મોદી જે સ્ટેડિયમ છે
તે પણ રસ્તામાં આવે છે, તો તે પણ એનો અદ્ભુત નજારો છે આ મેટ્રો સ્ટેશનથી જોઈ શકાય છે. તો આ ત્યારબાદનો જે કાર્યક્રમ છે ત્યાં પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે પ્રધાનમંત્રી જ્યારે ગિફ્ટ સિટી પહોંચ્યા બાદ તેનો આગામી કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડમાં છે. પરંતુ ગિફ્ટ સિટીની જે સફર કરી રહ્યા છે એવું નથી, તેઓ અનેક રાજ્યમાં જ્યારે મેટ્રોને લીલી ઝંડી આપે છે, વંદે ભારતને આપે છે, ત્યારે તેઓ સફર ચોક્કસથી કરે છે અને ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે પણ તેઓ વાર્તાલાપ કરી રહ્યા છે. આ જે પ્રોજેક્ટ છે તેમની પણ વિગતો મેળવી રહ્યા છે. તો પીએમ મોદીએ ઈ ટિકિટ ખરીદીને પણ એક સંદેશો આપ્યો છે. સાથે સાથે પીએમ મોદીનું ઢોલ નગારા સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું. જ્યાં જ્યાં સ્ટેશન આવી રહ્યા છે ત્યાં પ્રધાનમંત્રીનું અભિવાદન પ્રધાનમંત્રી પણ અભિવાદન ઝીલી રહ્યા છે. લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે 8,000 કરોડની જે વિવિધ પ્રોજેક્ટો છે તેની પ્રધાનમંત્રી ગિફ્ટ આપી રહ્યા છે. અને આ પ્રવાસ એમના માટે એટલે મહત્વનો બની જાય છે, કારણ કે તેઓ ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી બન્યા છે. તેઓની ગુજરાતની આ પ્રથમ સફર છે અને પ્રવાસ છે, અને સાથે સાથે તેઓના ત્રીજા ટર્મના 100 દિવસ પણ પૂર્ણ થઈ ગયા છે. અને આવતીકાલે તેમનો જન્મદિવસ છે, તો એક અલગ જ જ્યારે પ્રધાનમંત્રીના જન્મદિવસમાં ગુજરાત આવતા હોય છે, પરંતુ કાલે તેઓ છે ભુવનેશ્વર તેમનો આગળનો પ્રવાસ છે તે જવાના છે. તો પીએમ મોદી ખુલ્લી જીપમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં જશે અને તેઓ અભિવાદન ઝીલશે.